આપણે સુરતના મોટા વરાછામાં ભાઈએ બહેન સાથે કરી છે લાખો રૂપિયાની છેતરપિંડી અને બહેને ભાઈની મદદ કરવા રોકડ અને લાખોના દાગીના આપ્યા હોવાની વિગતો ખુલી રહી છે। બહેનને ફોસલાવી ભાઈએ પૈસા અને દાગીના પડાવી લીધાનો આક્ષેપ છે। 18 તોલા સોનું અને 50,000 રોકડા પડાવ્યાનો આરોપ લાગ્યો છે। ભાઈ અને ભત્રીજો સોનાના દાગીના અને રોકડ લઈને રફુ ચક્કર થઈ ગયા। બહેનને છેતરપિંડી થયાની શંકા ગઈ અને આ મામલે તેમણે ફરિયાદ નોંધાવી છે। અહીંના ઉત્તરાયણ પોલીસે બંને આરોપીને મુંબઈથી ઝડપી લીધા છે। પોલીસે 15 લાખથી વધુનો મુદ્દામાલ તેમની પાસેથી કબજે કર્યો છે। બેનને ફોસલાવી અને બીજું સોનું લઈ જાય છે એમ કરી અને કુલ 18 થી 19 તોલા જેવું આશરે સોનું એમની પાસેથી લઈ જાય છે અને 50,000 રૂપિયા રોકડા લઈ જાય છે અને ત્યારબાદ તેઓ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે અને પછી એમના બેનને ખબર પડે છે કે આ મારી સાથે મારા સગા ભાઈએ છેતરપિંડી કરી છે। ત્યારબાદ અહીંયા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલથી જાણવા મળેલ કે આરોપી બોમ્બે છે, જેથી અમારી ટીમ અહીંથી બોમ્બે ગયેલી અને ત્યાં હ્યુમન સોર્સ અને ટેકનિકલથી 2 દિવસ રોકાણ કરીને આરોપીને એક હોટલમાંથી ઝડપી પાડેલા।